જય શ્રી સ્વામિનારાયણ. વર્ષોથી આપણે ભજન ગાતા આવીએ છીએ. કેવી છે કુદરતની કળા, અણધાર્યું પણ આગળ થાય. भारत की है कहानी. चालू कर पंखो, पंखो चालू कर, पंखो कर. અરે પંખો ચાલુ કરવાનો હતો, વિડિયોની પથારી ફેરવી નાખી નતું તારું, બધા દુર્યોધન જેવા થયા. અત્યારે માણસોએ ઘણા કોડ કરી રાખેલા, પણ ભગવાન આગળ કોઈનું હાલતું નથી. સિંહ કોઈ દી ખડ ન ખાય, આવું સ્ટેટસ મૂકવા વાળા અત્યારે ચૂના વગરની બુધાલાલ ખાય છે. બધાને ઘણા કોડ હતા. અરે એક માજી એટીએમ માંથી રૂપિયા ઉપાડવા માટે ગયા, માજીને કઈ ખબર ન પડે એટલે જુવાનિયાને કીધું, બેટા મને આમાંથી રૂપિયા ઉપાડી દે ને. રૂપિયા ઉપાડવા માટે અંદર ગયા, અંદર મશીનમાં કોડ માંગ્યો. એટલે માજીને કે માજી કોડ, માજી કે બેટા કોડ તો ઘણાય હતા, પણ તારા દાદા ગુજરી ગયા. એક વકીલના લગ્ન થતા હશે એટલે કીધું કે આ જૂની શરતના છે કે નવી શરતના? ગોર બાપા કે તું પરણી લે, તારે ક્યાં ટાઇટલ ક્લિયર છે? આપણા ગુજરાતમાં એક કઈ સમસ્યાના ઉકેલમાં આટલી વાર લાગે છે. આ કોરોના રહ્યો ને, એ 2-5 દીમાં 1-2-3 થઈ જતો, પણ આ તો સરકારે પાનના ગલ્લા બંધ કર્યા ને, એટલે જે હારા સલાહકાર ને વૈજ્ઞાનિકો હતા ને, જે પાનના ગલ્લેથી મોદીને સલાહ દેતા, એ બધાને રસોડામાં શાક સુધારવા બેહાર દીધા છે. એમાં કોરોના નથી જતો, નહીતર કેદુનો વિયોગ ગયો. પણ હમણાં ઘરે રહો, સુરક્ષિત રહો અને ઘેર બેઠા તીરથ કરો. પૂજ્ય ગુરુ મહારાજ કહે છે કે પાપ કરવા મરજિયાત છે, પણ પાપના ફળ ભોગવવા ફરજિયાત છે. જ્યારે પાપનો ગળો ભરાઈ જાય ત્યારે આમ ગઢો હટાઈ લેવાનો, સિન્ટેક્સની ટોકી મૂકી દેવાની, એટલે એમાં ભરાય. આપણે તો ચો સુધારવાના છીએ નહીં ભાઈ લોકો? ભગવાનને ઘેર દેર છે પણ અંધેર નથી. માણસ જે કાંઈ નાનું મોટું પાપ કરે છે એનું ફળ એને અંતે જતા ભોગવવું પડે છે. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. હિમાલયમાં એક સાધુ સંન્યાસી બાબા રહેતા હતા, અને એ સંન્યાસીએ પોતે કહેલી પોતાની આપ વીતી આજે મારે તમને કેવી છે. એ સંન્યાસી પોતે કહે છે કે હું કઈ રીતે સાધુ બન્યો એની વાત તમને કરું. એ સંન્યાસી કહે કે હું ગ્રહસ્થાશ્રમમાં હતો, એટલી બધી ઘરની કોઈ સમૃદ્ધિ હતી નહીં, લગ્ન થયાને વર્ષો થયેલા પણ કોઈ સંતાન નહીં. સંતાન અને સંપત્તિની ચિંતા સતાવતી હતી. એમાં વળી ભગવાનને કરવું ને એક સાથી મિત્ર મળી ગયો, અને એણે કીધું કે આપણે બંને ભાગીદારીમાં ધંધો કરીએ, રૂપિયા રોકાણ બધું મારું, મહેનત તારી. એટલે મેં કીધું કે સારું. એમાં રોનો વેપાર કર્યો, મુંબઈમાં વેચાણ થયું. મુંબઈથી તાર આવ્યો કે તમારા 1 લાખ રૂપિયા તમે આવીને લઈ જાઓ. એટલે બંને તો ખુશાલ થઈ ગયા. અમે બંને મુંબઈ ગયા અને ત્યાં જઈને હોટલમાં ઉતારો રાખ્યો, નક્કી કર્યું 2-3 દિવસ તો હમણાં અહીંયા ફરી જ લેવું છે, પછી વારે ક્યાં મુંબઈ આવવા મળશે. આ બહુ જૂના જમાનાની વાત છે. એમાંય લાખ રૂપિયા જ્યાંથી લેવાના હતા ત્યાંથી લઈ આવ્યા. દિવસે મુંબઈમાં બધે વિવિધ સ્થળોમાં ફરે અને પાછા હોટલે આવીને રોકાઈ જાય. એમાં સંન્યાસી કહે છે કે મારા મનમાં પાપ જાગ્યું અને વિચાર આવ્યો કે આ 1 લાખ રૂપિયા એટલે બેયના ભાગે 50,000 આવશે, પણ હું જો આને મારી નાખું તો 1 લાખ પૂરા મને મળે. એટલે ખબર ન પડે એવી રીતે બજારમાંથી ઝેરની વ્યવસ્થા કરી, દૂધમાં ઝેર ભેળવી અને પાઈ દીધું, અને મારો મિત્ર વિશ્વાસે પી ગયો. ઝેરની અસર થઈ મૃત્યુ પામ્યો. એટલે તરત જ ટેક્સી ભાડે કરી, મારો મિત્ર બીમાર છે એમ કરી અને સમુદ્ર કિનારે ગયો. ત્યાં જઈ અને કોઈ ન જોવે એવી રીતે સમુદ્રમાં પધરાવી દીધો.
અને હું ખુશ થઈ ગયો કે મારી પાસે 1 લાખ રૂપિયા આવી ગયા. આ બધી એ જમાનાની વાતો. ગાડાના પૈડા જેવડો રૂપિયો કહેવાતો. ગામડે આવ્યો, એમના પરિવારજનો, એમના સંબંધીઓને ખ્યાલ આવ્યો. એ બધા મારી પાસે આવ્યા એટલે મેં રડવાની એક્ટિંગ કરી અને એને કીધું કે એને બિચારાને કોલેરા થઈ ગયેલો અને ત્યાં મૃત્યુ થયું. અને એ વખતે તો કાંઈ મેસેજ ફોનની કંઈ વ્યવસ્થા નહોતી. એટલે સમજાવી દીધા કે તમને એ સંદેશો પહોંચાડવા વાર લાગે. એટલે મેં ત્યાં જ મારી રીતે વિધિ કરી અને અંતિમ સંસ્કાર કરી લીધો. પણ તમે ચિંતા ન કરો, આલ્યો આ એટલા રૂપિયા એમ કરી અને 8-10 હજાર રૂપિયા આપ્યા અને વિશ્વાસ જીતી લીધો. અને એ લોકો મને ઈમાનદાર અને ધર્માત્મા માનવા લાગ્યા. આ સંન્યાસી બાબા પોતાની આપવીતી જણાવે છે કે સમયાંતરે મારે ઘરે દીકરાનો જન્મ થયો. એટલો બધો પરિવારમાં આનંદ થયો. હું એટલો બધો ખુશ થઈ ગયો. એક બાજુ 1 લાખ રૂપિયા આવ્યા, આ બાજુ દીકરાનો જન્મ થયો. દીકરાને ભણાવી ગણાવીને મોટો કર્યો અને હોશિયાર એટલે એને ઇંગ્લેન્ડ ભણવા માટે મોકલો. દીકરાની ઉંમર થઈ, આજુબાજુના પંથકના શેઠના ઘરેથી માગા આવવા માંડ્યા કે અમે એડવાન્સ 50,000 આપશું. મેડી મોટી મોટી ઓફરો આવવા. એટલે હું મનમાં ને મનમાં ખુશ થતો હતો કે લગ્ન પહેલા જ 1 લાખ રૂપિયા બીજા મળશે અને ત્યાર પછી આવી અલગ. એમાં એ દીકરો વિદેશથી ભણીને આવ્યો. 2 દિવસ ત્યાં હશે અને મિત્રોની સાથે મૂવી જોવા માટે ગયો અને ત્યાં બરાબર એને તાવ ચડ્યો. દવાખાનામાં દાખલ કર્યો એટલે ડૉક્ટરે કીધું કંઈ મૂંઝાવા જેવું નથી, પણ વિદેશથી આવ્યો છે, આરામ નથી થયો, એના કારણે આ હશે. બીજે દિવસે સવારે તાવ માપ્યો 104 ડિગ્રી. જેટલા સારા ડૉક્ટરો હતા બધાને મેં બોલાવ્યા કે આને ગમે એમ કરીને આનો ઈલાજ કરો. રૂપિયાની તમે ચિંતા ન કરો, બધી વ્યવસ્થા થઈ જશે, પણ આને સાજો કરી દો. બધી ટ્રીટમેન્ટ કરે, કોઈ રીતે સારું ન થાય. તાવ વધતો જાય, શરીરમાં નબળાઈ આવતી જાય. એક ડૉક્ટરે સલાહ આપી કે આને પાછો બેઠો કરવો હોય ને તો તમે સ્વિટ્ઝરલેન્ડ લઈ જાઓ. એટલે તરત જ હું એને સ્વિટ્ઝરલેન્ડ લઈને આવ્યો. ઓછામાં ઓછા 6 મહિના સુધી ત્યાં ટ્રીટમેન્ટ ચાલી અને પછી ડૉક્ટરે કહી દીધું કે હવે આ થોડા દિવસનો મહેમાન છે, રિકવર થાય એમ નથી. તમારે અહીંયા જ અગ્નિ સંસ્કાર કરવો હોય તો અહીંયા, અને તમારા દેશમાં અગ્નિ સંસ્કાર કરવો હોય તો તમે લઈ જઈ શકો છો. હું એને લઈને પાછો દેશમાં આવ્યો. એમાં એ મરવાના અમુક કલાકો બાકી હતા ને એની પાસે જઈને બેઠો હતો ને પોક મૂકીને રડતો હતો ને માથે હાથ મૂકીને એટલું કીધું બેટા આંખ તો ખોલી છેલ્લે. અને એ દીકરાએ આંખો ખોલી અને મને રડતો જોઈને પોતે હસવા લાગ્યો. મને આશ્ચર્ય થયું. આ પેલા સંન્યાસી કહે છે કે મને આશ્ચર્ય થયું કે આવી કપરી સ્થિતિમાં હસે છે. ત્યારે દીકરાએ પથારીમાં પડ્યા એના પિતાજીને એટલું કીધું, પિતાજી તમને એમ લાગતો હશે કે હું તમારો દીકરો છું, પણ ગયા જન્મમાં હું તમારો મિત્ર હતો અને તમે જે મારા રૂપિયા પડાવી લીધા, મને છળ કરી અને મારી નાખ્યો, એનો બદલો લેવા માટે હું આવ્યો છું. અને મને તો આમ ધ્રુજારી ઉઠી ગઈ, શરીર મીંડું કંપવા. શું વાત કરે છે? તો કે હા, મેં આ દવાખાનાની ટ્રીટમેન્ટમાં બધા રૂપિયાનું ઋણ ચૂકવાઈ ગયું છે. હવે માત્ર 500 રૂપિયા બાકી છે. મારી અંત્યેષ્ટિ ક્રિયા કરો ને એમાં 500 રૂપિયા વાપરી નાખજો, એટલે બધો જ હિસાબ સરભર થઈ જશે. દીકરાનું મૃત્યુ થયું, 500 રૂપિયાની વિધિ કરી, અંત્યેષ્ટિ સંસ્કાર કર્યો અને ત્યાર પછી સ્મશાનથી હું ઘરે ન ગયો, પણ સ્મશાનથી સીધો જંગલમાં એક સાધુનો વેશ ધારણ કરી અને ભગવાનનું ભજન કરું છું, ના સંન્યાસી બનીને ફરું છું.
વાલા ભાવિકો, હસતા હસતા કરેલા પાપના ફળ રડતા રડતા ભોગવવા પડશે. પાપ ગમે એવું કરો, છાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે આ લોક કે પરલોકમાં. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.